વેલકમ સ્ટુડન્ટ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત જીના શિક્ષણ વર્ગમાં આપનું સ્વાગત છે. હું રાજુભાઈ એસ દવે, કેમિસ્ટ્રી ટીચર, ગાયત્રી વિદ્યાલય નરોડા, અમદાવાદમાં છેલ્લા 28 વર્ષથી સેવા બજાવું છું. હું આપને આજે ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી વિષયના પ્રકરણ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિશેના કેટલાક અગત્યના ટોપિક અને MCQ ટોપિક પણ ઝડપી રિવિઝન કરીશું, જેથી કરીને તમને જૂનું કદાચ ના આવડતું હોય તો ઝડપી થઈ જાય. પહેલો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું VSEPR સિદ્ધાંત, વેલેન્સ શેર ઇલેક્ટ્રોન પેર રિપલ્શન અપાકર્ષણ અસર. એમાં બે પ્રકાર છે. એક તો એવો અણુ જેના મધ્યસ્થ પરમાણુ પાસે ફક્ત બોન્ડિંગ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન જ હોય. જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુ હોય તો તમારું અપેક્ષા મુજબ જ એનો આકાર મળે. આપણે લઈએ સેમ્પલ બધા મૂક્યા છે કે જો તમારો અણુ AB2, એ બી શું છે પહેલાં ક્લિયર કરી દો. એ એટલે મધ્યસ્થ પરમાણુ અને બી એટલે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ગોઠવાયેલા પરમાણુની સંખ્યા. તો મિત્રો અહીંયા AB2માં બંધકારક 2 છે, 2 કક્ષક SP, આકાર રેખીય, બંધ કોણ 180. તો આ બધાનો આકાર રેખીય જ હોય. આ બધા હું બોલતો નથી, તમને ક્લિયર દેખાય છે. કાર્બન ડાયોક્સાઇડ ખાસ યાદ રાખજો, રેખીય આકાર છે. આ બધાના મધ્યસ્થ પરમાણુ પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, યાદ રાખશો. AB3 બોન્ડિંગ પેર 3 હોય, સંકણ sp2, આકાર સમતલીય, સમત્રિકોણ 120, બંધ કોણ આ બધા છે. AB4 બોન્ડિંગ પેર 4 હોય, સંકણ sp3 અથવા sp3, સમચતુષ્ફલકીય આકાર, બધા જ ખૂણા 109 ડિગ્રી 28 કલાથી 109 ડિગ્રી 28 મિનિટથી બધા જ ખૂણા સમાન. મિથેન, એમોનિયમ આયન, SiCl4, બધા નામ બોલતો નથી, ક્લિયર દેખાતા જ હશે. આ ઝડપી ક્વિક રિવિઝન મારું છું એટલા માટે. AB5 5 બંધકારક હોય તો 5 કક્ષક મિશ્રણમાં વપરાય. sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર, 3 ખૂણા 120, 290, PCl5 એક્ઝામ. AB6 પ્રકારનો 6 બંધકારક માટે 6 કક્ષક સંમિશ્ર થાય. sp3d2, sp3d2, અષ્ટફલકીય 90 ખૂણા બધા જ. SF6 શ્રેષ્ઠ ઉદાહરણ. AB7 પ્રકારનો અણુ હોય, 7 બંધકારક હોય, sp3d3 સંકરણ, પેન્ટાગોનલ બાયપિરામિડ આકાર, 72 ડિગ્રી વાળા 5 ખૂણા, 5 બંધકોણ અને ઉપર નીચે એક 90, ટોટલ 7, 5 + 2, IF7. અહીં જ્યારે પણ આપણે બોન્ડિંગ પેરની કલ્પના કરીએ એટલે એને કહીશું BP અને લોન પેર એટલે LP. હવે મેઇન આવે છે કે VSPR સિદ્ધાંત કહે છે કે જો મધ્યસ્થ પરમાણુ પાસે બોન્ડિંગ પેર ઉપરાંત લોન પેર પણ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન, તો તેનો આકાર તમે જે ધાર્યો હોય સંકરણ મુજબ, કાયદેસર એવું કહેવાય, ઓફિશિયલી બી સમજી લો કે સંકરણ પરથી જ આકાર નક્કી. હા, સંકરણ એ આકાર નક્કી કરવા માટે અગત્યનું છે, પણ સંકરણ હોય એ જ આકાર બને એ વાત VSPR સિદ્ધાંત ખોટી સાબિત કરે છે. તો VSPR સિદ્ધાંત એમ કહે છે કે લોન પેર છે એ બોન્ડિંગ પેર ઉપર અપાકર્ષણ કરે, એને કારણે આકાર બદલાય, બંધકોણ અપેક્ષા કરતાં ઘટે. આપણે શરૂઆત કરીએ. AB2E પ્રકારનો અણુ હોય તો એમાં બોન્ડિંગ પેર 2, લોન પેર 1, E એટલે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમજશું. ટોટલ 3 થઈ માટે સંકણ sp2 સાચું. આકાર કેવો હોવો, ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવા જોઈએ તો સમતલીય સમત્રિકોણ જ આવે, પણ ના. VSPR સિદ્ધાંત એમ કહે છે કે લોન પેર અપાકર્ષણ કરવાને કારણે તેનો આકાર વળેલો, બેન્ડ થઈ જાય, એટલે કે કોણીય. SO2 ઓઝોન ખાસ યાદ રાખજો. ઉદાહરણો બધા બોલીશ નહીં, તમને ક્લિયર દેખાય છે માટે. AB3E પ્રકારનો અણુ હોય, બોન્ડિંગ પેર 3, લોન પેર 1, ટોટલ 4, સંકરણ sp3 સંકરણ, આકાર ચતુષ્ફલકીય હોવો જોઈએ કારણ કે ગોઠવણી આવી થાય, પરંતુ અમોનિયા હોય કે ફસ્પિન હોય એનો આકાર મળ્યો ત્રિકોણીય પિરામિડ ડ્યુ ટુ VSEPR સિદ્ધાંત. આગળ વધીએ. AB2E2 પ્રકારનો અણુ હોય, બોન્ડિંગ પેર 2, લોન પેર 2, ટોટલ 4, સંકણ sp3, આકાર સમચતુષ્ફલકની સંભાવના, પરંતુ મળે કોણીય. પાણીમાં ઓક્સિજન પાસે 2 લોન પેર છે, માટે આકાર બદલાઈ જશે અને બનશે વળેલો અથવા કોણીય. AB4E પ્રકારનો અણુ હોય, બંધકારક 4, અબંધકારક 1, ટોટલ 5, સંકણ sp3d, આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ હોવો જોઈએ, પણ મળે છે ચીચવો એટલે કે સીસો. આપણે ભણી ચૂક્યા છીએ, અત્યારે બધા દોરવા નથી. AB3E2 પ્રકારનો અણુ હોય, બહુ જ IMP છે આ અણુ, તો લોન પેર અને બોન્ડિંગ પેર 3, લોન 2, ટોટલ 5, સંકણ sp3d, આકાર હોવો જોઈએ પરંતુ છે T.
ClF3નો આકાર પૂછે તો ટી આકાર જ આવશે. ક્લોરીન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચશે. એના કારણે તેનો આકાર બદલાશે. ખાસ યાદ રાખજો, એનો પ્રકાર પણ સીધો મોઢે કરી દો તો ઘણીવાર બોન્ડિંગ પેર લોન પેર પૂછે તો ડાયરેક્ટ આવડી જાય. AB5E પ્રકારનો અણુ હોય તો બોન્ડિંગ પેર 5, લોન પેર 1, ટોટલ 6, સંકળ sp3d2, અષ્ટબલે આકાર હોવો જોઈએ, મળે છે સમચોરસ પિરામિડલ. BrF5નો આકાર પૂછે તો સમચોરસ પિરામિડલ. AB4E2 પ્રકારનો અણુ હોય, બોન્ડિંગ પેર 4, લોન પેર 2, ટોટલ પેર 6, સંકરણ થશે sp3d2, ગોઠવણી અષ્ટપલકી હોવી જોઈએ, પણ ઝીનોન ટેટ્રાફ્લોરાઇડ એટલે કે ફ્લોરાઇડનો HCF4નો આકાર મળે છે સમતલીય ઝીનોનના બધા જ ફ્લોરાઇડનો આકાર આપણે પી વિભાગમાં આપેલો છે 12થની બુકની અંદર, તો તમને આવડી જ ગયો હશે એટલે હાલ આકારની ચર્ચા નહીં કરું. AB2E3 પ્રકારનો એક અણુ હોય જેમાં બોન્ડિંગ પેર 2 છે, લોન પેર 3 છે, ટોટલ 5 છે, સંકળ sp3d જ આવશે. ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર હોવો જોઈએ, મળી છે રેખીય કારણ કે HCF2 ઝીનોનની આજુબાજુ 2 જ ફ્લોરિન છે, એને કારણે 3. લોન પેર આકાર રેખીય થશે, યાદ રાખશો. AB6E પ્રકારનો અણુ હોય, બોન્ડિંગ પેર 6, લોન પેર 1, ટોટલ 7, sp3d3 સંકરણ હોવો જોઈએ, પેન્ટાગોનલ બાયપિરામિડ, મળે છે વિકૃત અષ્ટફલક HCF6. અલ્પ ધ્રુવીય અણુ છે, આ 2 અધ્રુવીય અણુ છે. ક્લિયર? તો સ્વાભાવિક છે ક્વિક ઝડપી રિવિઝન કર્યું એટલે હવે આપણે આના MCQ ઉપર આગળ વધીએ. VSBR સિદ્ધાંત પર આધારિત MCQ. મેં આગળ કહ્યું એમ BP જ્યારે હું બોલું એટલે બોન્ડિંગ પેર સમજશો, લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પહેલો MCQ બહુ જ સરસ છે. I3- આયનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 9, 3, 6 or 12. તો પહેલાં શું કરીશું, I3- ના ટોટલ ઇલેક્ટ્રોન સંયોજકતા વેલેન્સ ઇલેક્ટ્રોન શોધી કાઢીએ. આયોડિન 17માં સમૂહનું તત્વ એટલે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 7, 17 - આમાં હેલોજનને સંયોજકતા ઇલેક્ટ્રોન 7 હોય તો 7 × 21 ને 1 22, આમ ટોટલ ઇલેક્ટ્રોન આવશે એમાં 22 ઇલેક્ટ્રોન હોય તો યુગ્મ કેટલા થાય? 11. ટોટલ યુગ્મ આપણે શોધી કાઢ્યા 11. કઈ રીતે? 3 આયોડિન પ્લસ 1 ક્યાંથી? તો સંયોજકતા ઉપર માઇનસ હોય 1 ઉમેરવાના, +1 હોય તો બાદ કરવાના, ખ્યાલ જ છે આપને. તો 22/2 એટલે કે 11 યુગ્મ છે પેર. એમાંથી જો બોન્ડિંગ પેર શોધી કાઢીએ તો લોન પેર ઇઝીલી આવડે. લોન પેર બધી ક્યાં દોરવી? તો હવે I3નો આકાર તમને દોરતા ના આવડતો હોય તો પણ સ્વાભાવિક છે, 3 છે એટલે વચ્ચે મૂકવાના જ છો. એક વચ્ચે મૂકો એટલે 2 આજુબાજુ જોડાના માટે બોન્ડિંગ પેર 2 થઈ. તો બોન્ડિંગ પેર 2 છે, ટોટલ પેર 11 છે, તો હવે બાદ કરી નાખો. 11માંથી 2 જાય તો 9. માટે અબંધકારક ગોઠવવા જઈએ કે 1, 2, 3, 1, 2 તો એમાં કેટલો ટાઈમ જાય? સિમ્પલ ગણી કાઢ્યું તો જવાબ આવશે 9. તો VSBR સિદ્ધાંત, આકાર, સંકરણ આ બધાની સામ્યતા, બિંદુ નિરૂપણ દરેક વસ્તુ તમને મિત્રો આવડશે ને તો આના કોઈ MCQ એવા નહીં હોય જે તમે ક્લિયર નહીં કરી શકો. ચલો સેકન્ડ લઈએ. ClF3ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? આગળ આવી ગયું. આગળનું કોષ્ટક જો તમને સહેજ પણ યાદ રહી ગયું હશે તો અત્યારે જવાબ તમે એમનામ આપી દેશો કે સર AB3E2 પ્રકારનો માટે અબંધકારક 2, સીધો જ જવાબ. પણ ધારો કે યાદ નથી તો આકાર દોરવાની ટ્રાય કરો. એક તબક્કે ટી આકાર ના આવડે તો પણ ચાલે કારણ કે આકાર નથી પૂછો. તો શું કરવાનું? ક્લોરીનની આજુબાજુ 3 ફ્લોરિન મૂકી દેવાના અને પછી ક્લોરીનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા વપરાય એટલે જોવાનું આવડે. આ સહસંયોજક બંધ ક્લોરીને 1 આપ્યો, ફ્લોરીને 1, ક્લોરીને 1 આપ્યો, ફ્લોરીને 1, ક્લોરીને પોતાના 1, 2 અને 3 ઇલેક્ટ્રોન વાપરી નાખ્યા. 7 ઇલેક્ટ્રોન હતા એમાંથી 3 વાપરી નાખ્યા. કેટલા વધ્યા? 4. તો 4 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ. આ મેં દોર્યા એ કદાચ આજના તબક્કે અત્યારે દોરતા ના આવડે ને તો બી જવાબ તો આવડે જ. આમ કેટલીક વખત આ ઇઝી પડે. નીચેનામાંથી ત્રીજો MCQ લઈએ. કઈ અણુમાં પરમાણુ રેખીય રીતે ગોઠવાયો નથી એવો આમાંથી એક અણુ શોધી કાઢો. H2S, C2H2, BeH2 અને CO2. જો કોષ્ટક યાદ હોય ને મિત્રો તો C2H2 એટલે એસિટિલિન ઇથાઇન. ઇથાઇનનો આકાર કેવો આવે? રેખીય.
sp સંકરણ, BH2 રેખીય, CO2 રેખીય, કાર્બન ડાયોક્સાઇડ આગળ હમણાં જ કીધું, યાદ રાખો. તો બચ્યું કોણ? H2S. H2Sમાં એક જ સલ્ફર જ મધ્યસ્થ પરમાણુ. આ બધામાં જુઓ, આમાં અબંધકારક ના હોય, આમાં ના હોય. સલ્ફર પાસે અબંધકારક માટે તેનો આકાર અપેક્ષા કરતાં જુદો આવે. ભલે અત્યારે તમે આકાર ના દોરી શકત તો પણ જવાબ મળી જાય. આ રીતે સિમ્પલી તમે MCQ સોલ્વ કરી શકો.